ચાલો મિત્રો, સીએમ સાહેબની ગાડીની એન્ટ્રી થઈ ગઈ છે. જોઈ શકો છો ફોર્ચ્યુનર્સ, સ્કોર્પિયો, ઇનોવા, પોલીસ સાહેબની ગાડી. જોરદાર ઘાતક એન્ટ્રી હતી. ફૂલ સ્ટાફ, ફૂલ સિક્યુરિટી. સીએમ પાટીદળ આવ્યા હતા ઉદ્ઘાટન માટે. જોઈ શકો છો ફૂલ જબરજસ્ત એન્ટ્રી હતી. ચાલો તો હવે ધીમે ધીમે પહોંચી ગયા આપણે વિમલ સોસાયટી. અંદરનું બેકગ્રાઉન્ડ જો ખાલી તમે, ગાડીઓની તો લાઈન થપ્પાના થપ્પા, ફૂલ જોરદાર. પોલીસની ગાડી એટલી હતી, પોલીસ બંદોબસ્ત એટલો હતો છે ને, જોરદાર. રિસર્ચ સોસાયટી, વિમલ રિસર્ચ સોસાયટી. ફૂલ તાકાતવાળું ડૂમ બૂમ ચકાચક. એગ્રીકલ્ચર બન્યું બહુ મોટા પાયે. છોકરાઓ ભણે ગણીને આવે છે ને, બધું સંશોધન ભવન. જબરજસ્ત બનાવ્યું છે. પાટીદળમાં આવો તો મુલાકાત કરો એકવાર. સીએમ સાહેબ આવ્યા, બહુ આનંદ થયો બધાને. પાટીદળ ગામનું ગૌરવ વધ્યું. જર્મનીની બહુ કંપની, બધી મશીનરી બહુ જોરદાર. મેન ગેટ ફૂલ બાકાજીકી. અહીંથી અમારા પોલીસ સાહેબ બધાને અંદર જવા માટે, એન્ટ્રી આપવા માટે બધું ચેક કરીને આવી ગયા છીએ આપણે અંદર ડૂમમાં. ભૂપા સાહેબ બેઠા, ભૂપેન્દ્ર પટેલ, સીએમ સાહેબ. ફૂલ જોરદાર, બહુ મસ્ત મજાનું હતું. ભાષણ બહુ સારું કર્યું સાહેબે. જોઈ શકો છો ભૂપેન્દ્ર પટેલ, એમના બોડીગાર્ડ. બહુ જોરદાર હતું વાલા. પાટીદળ ગામનું ગૌરવ વધ્યું એટલે એમાં કાંઈ ના ઘટે. બહુ મસ્ત મજાનું હતું, બહુ ભાષણ સારું કર્યું. 12 દિવસ હતો, બહુ મસ્ત મજાનું સમજાવ્યું સીએમ સાહેબે. પોલીસનું એટલું બંદોબસ્ત, બહુ જોરદાર સેવા આપી બધાએ. ચાલો તો હવે આપણે જમવા માટેનું જો બધું જમવાની સુવિધા છે, એટલે હવે જમવા બાજુ જવા માંડ્યા બધાય. આમથી આમ ભાગવા, ભૂખા થઈ ગયા બધાય. ચાલો હું આવી ગયો. મેં કીધું ભાઈ જોરદાર એન્ટ્રી પાડી દઈએ એકવાર. સિક્યુરિટી અમારા વિશાલભાઈ. પછી અમે બધા માંડ્યા જમવા. હતું ત્યાં રસોડા બાજુ મોટા મોટા સાહેબો, અને બહુ જોરદાર હતું. આમાં આપણે જેવા માણસોને તો કાંઈ ના આવે. કેમ છે બાકી? ગાલીસો પાથરેલ, માથે હાલવાનું બધાને. હા જોરદાર. ઓહો ભાઈ. પોલીસ ને ફ્રી ડ્રેસમાં, ને કોઈ ડ્રેસમાં, ને સિક્યુરિટી. આગળ અમારી બાળ પંચાયત, બાળકો, પોલીસ સાહેબ, મહેમાનો, અમારા ભાઈ, મારા આંટી. બહુ મસ્ત મજાનું હતું ભાઈ. એન્ટ્રીમાં તો કાંઈ ઘટે જ નહીં, એવી એન્ટ્રી હતી. નહીં ધક્કા મૂકી, કોઈ વસ્તુ નહીં. આરામથી બધાને જમવાનો વારો હતો વ્યવસ્થિત. બધા લાઈનમાં ઊભા રહી ગયા. આ છે બધા સ્ટુડન્ટ છે ત્યાંના, આ બધા છે ગામના. જોઈ લ્યો, પપ્પુ, દીવો, બધા ગામના આઈટમો બધી લાઈનમાં ઊભી રહી ગયું. ચાલો હું લાઈનમાં આવી ગયો ડીશ લઈને. જમવાનું તો જોરદાર હતું હો વાલા. શીરો નાખી દો કીધું કીમાં. એનો લચકો હે, જોયો ને? તો લચકો હો ભાઈ, કાંઈ ન ઘટે. રોટલી ને શાક ને સંભારા ને ઓહો લાડુઓ તો જો, મેં તો કીધું ભાઈ પાણી આવી ગયું મોઢામાં. હવે સલાડ લેવા વિશાલભાઈ કે તું ફોનમાં જ મત જઈ કે. પછી મેં લીધો લાડવો. પછી બે ગયા જમવા.
એ દુપારીએ કીધું પેલા બધું શૂટિંગ લઈ લો સારા બધું જોરદાર બધા જમતા હતા પાટીદળ ગામના માણસો બધા બાર ગામના મહેમાન આવેલા બધા લોકો જમતા હતા આરામથી કોઈ ધક્કા મૂકીને આરામથી જમતા હતા આ છે આપણી ડીશ જોઈ લ્યો છે ને ફૂલ પાણું કાંઈ ન કરે વિશાલભાઈ ડોકું હલાવતા હતા જોઈ લ્યો છે ને બાકી જોરદાર પછી અમારે પપ્પુભાઈ આવ્યા અમે કીધું તું વિડીયો ઉતાર બધીનો પછી અમારો સ્ટાફ આખો જમતો હતો આ છે અમારા બેંકના સ્ટાફ અમારા પાટીદાર ગામના વ્યવસ્થિત મસ્ત રીતે જો લાડવો કીધું ખાવું હોય તો ખાવા આવી જાવ કીધું બહુ એટલે બહુ જોરદાર હતું બહુ મસ્ત હતું